નમસ્કાર મિત્રો, કેમ છો? આનંદમાં ને? હું ગીતા પંચાલ આપને આ નવા વર્ષમાં 2026માં આપનું સ્વાગત કરતા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સૂર્ય નંબર, જેનો નંબર 1 છે, જેનો અધિપતિ સૂર્ય છે, એ લોકો માટે આ વર્ષ ખૂબ સારું છે એવી વાત કરતાં મને ખૂબ આનંદ થાય છે. તો માત્ર જે લોકોનો જન્મનો તારીખનો સરવાળો 1 થાય છે એવા લોકો ખાસ ધ્યાન રાખે કે આ વર્ષ એમના માટે શુભકારક નીવડવાનું છે. અને જો એ લોકો સૂર્યના ગુણો અપનાવશે તો એ લોકો જીવનમાં ચોક્કસ પ્રગતિ કરશે. મિત્રો, આજે હું વાત કરું છું નંબર 2ની. નંબર 2 એટલે કે ચંદ્ર. એ કયું આવશે? જેની જન્મ તારીખ છે 2/11, 1 ને 1 2, પછી 20 એટલે કે 2, અને 29 એટલે કે 9 ને 2 11 એટલે 1 ને 1 2 એટલે 2. આ લોકોની જેની જન્મ તારીખ 2 છે, અથવા જેની જન્મ તારીખ આખી જન્મ તારીખનો સરવાળો પણ 2 થાય છે, એ બધાના પર એમનો અધિપતિ ચંદ્ર છે. હવે સૂર્યને પિતા કહેવાય છે, તો ચંદ્રને માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ ચંદ્રની એક વિશેષતા છે. સૂર્ય જેમ તેજસ્વી છે એમ ચંદ્રની પણ એક તેજસ્વીતા છે. ચંદ્ર છે એ મનનો કારક કહેવાય છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ જ્યોતિષ આપણે પાસે જઈએ અને જો કોઈ જેનો ચંદ્ર નબળો હોય છે, તે મનથી જે પેલું નબળા હોય એવા લોકોને ખાસ કહે છે કે ટચલી આંગળીમાં ચાંદીની વીંટીમાં મોતીનું નંગ પહેરો, જેથી તમારું મન શાંત રહેશે અને મનની વ્યગ્રતા ઓછી થશે. તો આમ આ ચંદ્રની એક વિશેષ વાત છે. ચંદ્રની એક વિશેષ વાત બીજી એ પણ છે કે ચંદ્ર જેમ 15 દિવસ, સૂર્ય છે એ હંમેશા એક જ તે ઉગે છે અને આથમે છે, પણ ચંદ્ર શું થાય છે કે 15 દિવસ પૂનમના વધે છે ધીમે ધીમે, અને ધીમે ધીમે ઘટે છે. આમ એની કળાઓ થાય છે. એમ મનમાં પણ તમારે ક્યારેક ઉત્સાહ આવે છે, ક્યારેક આનંદ આવે છે, અને ક્યારેક નિરાશા અનુભવાય છે. તો ચંદ્રનું જેના ગ્રહ અધિપતિ છે એ લોકોની વિશેષતા આ પણ છે કે ખામી પણ કહો કે એ લોકો જલ્દી ખુશ પણ થઈ જાય છે અને દુઃખી પણ જલ્દી થાય છે. તો આમ ચંદ્રના જે લોકોનો અધિપતિ ચંદ્ર છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જલ્દી ખુશ થઈ જાઓ તો સારી વાત છે, પણ દુઃખી થવું એ ખોટી વાત છે. એટલે નાની નાની વાતમાં એ લોકોને દુઃખ લાગતું હોય તો એ લોકોએ ત્યાં પોતાનો સ્વભાવ સુધારવો જરૂરી છે. હવે આ કેવા છે? આ લોકો લવિંગ, કેરિંગ અને શેરિંગ વાળા છે. ચંદ્ર છે, મન છે એટલે લવ કરશે, કેર કરશે અને શેર પણ કરશે. પોતાની દરેક વસ્તુ વહેંચતા એ લોકોને આનંદ થાય છે, ક્યારેય કચવાટ થતો નથી, અને ખૂબ પ્રેમથી પોતાની બધી વસ્તુઓ વહેંચે છે. નંબર 3, એ લોકોને કોઈ પણ કામ કરો તો જવાબદારી સારી રીતે નિભાવે છે. જુઓ, એ લોકો જવાબદાર હોય છે, કારણ કે કોઈને પ્રેમ કરે છે, લવ કરે છે ને કેર કરે છે. એટલે કોઈ પણ જવાબદારી એ લોકો ખૂબ સારી રીતે ઉપાડે છે અને જવાબદારીને નિભાવે પણ છે. આવા લોકો કેવા હોય છે? જો આનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપું તો આ છે. આમાં આપણી પાસે બહુ જ 2 જ ખ્યાતનામ અભિનેતા છે. એક શ્રી અમિતાભ બચ્ચનજી અને શાહરૂખ ખાનજી. બંનેની જન્મ તારીખ 11 થાય છે, એટલે કે 1 ને 1 2. હવે જુઓ, આવા લોકો સારા કલાકાર હોય છે, કારણ કે એ લોકોની પેલી સંવેદનાઓને ખૂબ સારી રીતે અનુભવી શકે છે અને એ લોકો વ્યક્ત કરી શકે છે, કારણ કે મન કામ કરે છે, મનમાં સંવેદના છે, તો એ લોકો પોતાની લાગણીઓને ખૂબ સારી રીતે વ્યક્ત કરે છે અને એ લોકો વ્યક્ત પણ અનુભવે છે. બીજું, એ લોકો લવિંગ, કેરિંગ અને શેરિંગ વાળા છે, એટલે એક સારા ટીચર બની શકે છે, સારા શિક્ષક બની શકે છે. તો આ લોકોને જો વ્યવસાય કરવો હોય તો એ લોકો સારા કલાકાર, સારા શિક્ષક અને સારા સમાજ સેવક હોય છે. એ લોકો બની શકે છે. કેમ? કારણ કે એ લોકો હંમેશા શેરિંગ કરતા હોય છે. પોતાની પાસે જે થોડું એક છે તો એમાંથી પણ અડધું નહીં, પૂરું આપી દે એવો એમનો સ્વભાવ હોય છે. તો આમ ચંદ્ર જે છે એ મનથી કામ કરે છે, અને સૂર્ય છે મગજથી, બુદ્ધિથી અને પોતાની તેજસ્વીતાથી કામ કરે છે. ચંદ્ર પાસે સૂર્યનું તેજ છે, એટલે જુઓ, એ લોકો પાસે સૂર્યનું તેજ છે, માટે એ લોકો પણ તેજસ્વી તો છે. આપણે પૂનમનો ચંદ્ર જોઈએ છે, એ શીતળતા આપે છે. સૂર્યનું તેજ આપણને ક્યારેક તાપ આપે છે, પણ ચંદ્રનું તેજ આપણને હંમેશા શીતળતા આપે છે. આપણે જે શરદ પૂનમની રાત, મોટી રાત હોય ત્યારે આપણે જોઈએ તો એની શીતળતા આપણને અનુભવી શકાય છે. તો આમ ચંદ્રની એક આ પણ ખાસિયત છે કે ચંદ્રવાળા લોકો તમને હંમેશા એમની જોડે મળો તો તમને શીતળતા એટલે કે તમને શાંતિનો અનુભવ થાય છે, અને એ લોકો પણ શાંત સ્વભાવના, આનંદી અને એવા હોય છે. મોટે ભાગે એ લોકો આ ટાઈપનો સ્વભાવ હોય છે, પણ હા, એમને કંઈક થાય તો દુઃખી પણ જલ્દી થઈ જાય છે. હવે આમનું નકારાત્મક પાસું શું છે એના વિશે હું આપને વાત કરું છું.
એમના નકારાત્મક પાસાને વાત કરતા પહેલા એમના સદગુણની વાત કહી દઉં. એ લોકો સારા પાર્ટનર હોય છે, કેવા જીવનસાથી તરીકે ખૂબ સારા હોય છે. એ લોકોને સંગીત કલા આકર્ષે છે. એ લોકો કુદરતી સૌંદર્યને ખૂબ પસંદ કરે છે, પ્રકૃતિ જોડે રહેવાનું પસંદ કરે છે. એટલે અને કેવા હોય છે કે સારા સાથી હોય છે, સારા અને જુઓ એ લોકો સારા પાર્ટનર કોના હોઈ શકે છે, તો એ લોકો જીવનસાથી માટે એમના માટે કઈ સારી તારીખોવાળા છે તો કહું છું 1, 2, 3 અને 5. એ કેવી રીતે? 1 નંબર સૂર્ય છે એટલે પિતા અને માતા એમનું બેનું તો સારું બને જ. 2 નંબર એ પોતાનો સ્વયં છે એટલે 2 નંબર વાળા પણ એમના સારા પાર્ટનર બની શકે. 3 નંબર છે એ ગુરુનો છે એટલે ગુરુ અને શિષ્યનું બેનું સારું બની શકે હંમેશા. અને 5 નંબર એ બુધ છે એટલે બુધ હંમેશા ચાલતા રાખે છે એટલે પણ એમના માટે ખૂબ અનુકૂળ હોય છે. તો આવા લોકો માટે આવા સારા પાર્ટનર બની શકે છે. 1, 2, 3 અને 5. હવે આ લોકો સંઘર્ષને ટાળે છે. આ લોકો શાંતિ ઈચ્છે છે, કોઈ સંઘર્ષમાં ઉતરતા નથી. હવે આવા લોકો છે એ સારા કલાકાર છે, સારા ટીચર છે, સારા સમાજ સેવક બની શકે છે. કુદરતને પ્રકૃતિને પસંદ કરે છે અને આમ એમના જીવનમાં આમ તો ચંદ્રની જેટલા વિશેષ જેટલા પણ ગુણો છે બધા એમનામાં ગુણો છે અને આમ એક સારા માનવી તરીકે એ લોકો જીવન જીવતા હોય છે. પણ જો કોઈ એમની જોડે ક્યાંય પણ કંઈ નાની અમથી વાત થાય તો પણ એ દુઃખી થાય છે. અને આ લોકોના મનમાં કંઈ જ નથી હોતું, પણ મનમાં જો કંઈ એમને લાગી જાય કે દુઃખ થઈ જાય કે એમના મનને ક્યારેક હતાશ અને નિરાશ પણ જલ્દી થાય તો એ લોકો આત્મહત્યા કરવા સુધી પણ પ્રેરાય છે. એવું એમનું મન નબળું થઈ જાય છે. જેમ કે આપણે જોયું અમાસના દિવસે ચંદ્ર સાવ દેખાતો નથી, અલોપ થઈ જાય છે, એમ એમના મનની શાંતિ અને મનમાં જે પણ ભાવ છે એ શૂન્ય થઈ જાય છે અને એ લોકો આત્મહત્યાના ભાવ સુધી પણ પહોંચી શકે છે. આ એમની એક નકારાત્મક પાસું છે. એમના સકારાત્મક પાસા તો ઘણા છે પણ આ નકારાત્મક પાસું પણ આવું છે. એટલે માટે આ લોકોએ શું કરવું જોઈએ? તો આ લોકોએ શું કરવું જોઈએ એની હું આપને વાત કરું. આમણે આ માટે પોતાની લાગણીઓ પર કાબૂ રાખતા શીખવું જોઈએ. આ લોકોએ નવું શીખવાની કોશિશ કરવી જોઈએ, કારણ કે એ લોકોમાં મનમાં બહુ સારી ભાવના હોય તો લોકો નવું શીખી શકે. જિજ્ઞાસા એ લોકોને બહુ સારી હોય તો નવું શીખતા રહે તો એમના માટે એ લાભદાયી બની શકે છે. ત્રીજી વસ્તુ છે કે એ લોકો સપોર્ટ સારો આપે છે પણ એમને સામે સપોર્ટ લેતા પણ શીખવું જોઈએ. એ લોકો જ્યારે સમૂહમાં કામ કરવું હોય ને ત્યારે થોડાક એ લોકો ગભરાઈ જાય છે, સંકોચાઈ જાય, તો એ સંકોચ અને ગભરામણ એમને છોડવી જોઈએ. આમને સ્ટેજ ફિયર હોય છે પણ જો એ લોકોએ પોતાની સંવેદનાઓ સારી રીતે વ્યક્ત કરી શકે છે, એના પર જો એ લોકો ભાર આપે તો એ લોકો સારી રીતે સમજી શકશે કે એ લોકો પોતાની સંવેદનાઓને સ્ટેજ પર બહુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. એનું આદર્શ ઉદાહરણ જેમ મેં આપણને કીધું કે અમિતાભ બચ્ચનજી અને શાહરૂખ ખાન. તો તમારે આપણા કોઈ પણ જે સારા ગુણ છે એ સારા ગુણને એ લોકોએ બહાર કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ લોકો શાંતિના ચાહક છે એટલે એ લોકો શાંતિ રાખી શકે છે. જો મનમાં શાંતિ રાખી છે ને તો એ બધી શાંતિ રાખી શકશે. ચોથી વસ્તુ એક છે કે એ લોકો સારા કલાકાર છે, સારા ટીચર છે, એ લોકોને સંગીત બહુ ગમે છે, એ લોકો એક સારા ગાયક પણ બની શકે છે. તો એમણે પોતાની પ્રતિભા પર ધ્યાન ખાસ આપવું જોઈએ. આવા લોકો જે છે એમણે પોતાની અંદર એક વિશેષતા છે એનું ધ્યાન રાખી અને હર હંમેશ નવું શીખતા રહેવું જોઈએ, જાણતા રહેવું જોઈએ અને સમયની સાથે એમણે ચાલવાની કોશિશ કરવી જોઈએ. સપોર્ટ આપતા અને સપોર્ટ લેતા એમણે બંને શીખવું જોઈએ. એમણે પોતાની અંદર એક આત્મવિશ્વાસ કેળવવો જોઈએ કે મારી અંદર પણ સૂર્યના જેવી તેજસ્વીતા છે. તો ચોક્કસ એ લોકો જીવનમાં આગળ વધે, કારણ કે એમની પાસે શાંત રહેવાનો ગુણ છે, શીતળ રહેવાનો ગુણ છે, મધુરતા છે, બધું જ છે એમની પાસે. તો જેથી એ લોકો ચોક્કસ જીવનમાં સફળ થઈ જશે. અને હા, એક ખાસ બીજો ઉપાય બતાવું કે જુઓ, જે લોકોને ચંદ્રના મનનો કારક છે અને જે લોકો મનથી નબળા છે કે મનમાં ખૂબ વિચાર આવે છે, આ લોકોને વિચારવાયુ અને અનિદ્રા જેવા રોગો થઈ શકે છે. તો એના માટે એમણે ખાસ શું કરવાનું છે? એમણે ચંદ્રનો બીજ મંત્ર એટલે કે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સ ચંદ્રાય નમઃ, ઓમ શ્રામ શ્રીમ શ ચંદ્રાય નમઃ, આ બીજ મંત્ર અને બીજી નોટ હું ચોક્કસ
વિડીયોની પાછળ લખું છું, માટે તમે આખો વિડીયો જોજો મિત્રો. મારો કોઈ પણ વિડીયો જુઓ તો તમે આખો જોશો તો તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું, અને તમે વિડીયો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે અને તમે સમજી શકો છો કે આખો વિડીયો જોવાનો શું ફાયદો છે. તો મિત્રો, આજે મેં તમને ચંદ્રના ગુણ કીધા. આ પહેલાં જો તમે ના જોયું હોય તો સૂર્યના ગુણો વિશે પણ મેં વાત કરેલી છે, તો એ વિડીયોની લિંક હું આમાં મૂકી દઈશ, તો તમે ચોક્કસ એને જોજો. અને હા, આ પછી હું નંબર 3 એટલે કે ગુરુ વિશે વાત કરીશ કે ગુરુ જે લોકોનો જન્મ તારીખનો સરવાળો 3 થાય છે, એ જે લોકોના અધિપતિ ગુરુ છે, તો એ લોકોનો સ્વભાવ કેવો છે, એ લોકોનું વ્યક્તિત્વ કેવું છે, અને એ લોકો શું કરે તો જીવનમાં પ્રગતિ કરી શકે છે. મિત્રો, હું ખાસ એક વાત કરીશ કે હું કોઈ જ્યોતિષ કે નથી, પણ હું ન્યુમરોલોજી એક્સપર્ટ છું, જેથી હું કહી શકું છું કે તમારા જન્મ તારીખના નંબર દ્વારા જો તમે તમારા રહેલા આટલા ગુણો તમે ઉપયોગ કરો તો તમે ચોક્કસ જીવનમાં સફળ થઈ શકો છો. જેમ કે મોબાઈલમાં આપણી પાસે અનેક એપ હોય છે, પણ આપણને બધી એપો વાપરતા નથી આવડતી, પણ આપણને ખબર હોય છે ખરી, પણ જો આપણને ખબર પડે અને આપણે એ એપને સાચી રીતે વાપરીએ તો આપણા માટે ઉપયોગી થઈ પડે છે. એમ આપણી અંદર રહેલા ગુણોને, સદગુણોને, આપણી અંદરની ખાસિયતને આપણે જો જાણીએ અને આપણે આપણા વ્યક્તિત્વમાં એને અમલમાં મૂકીએ તો આપણે જીવનમાં ચોક્કસ સફળ થઈ શકીએ છીએ. તો મિત્ર, ખુશ રહો, આનંદમાં રહો અને પ્રગતિ કરતા રહો. આ નવ વર્ષ 2026 વર્ષ દરેક માટે શુભ નીવડે એવી મારી અંતરથી પ્રાર્થના. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.